નમસ્કાર મિત્રો, ભાગ્યશાળી સ્ત્રી કે પુરુષના શરીર પર ખાસ પ્રકારના ચિહ્નો હોય છે, જેવા કે ખાસ જગ્યા પર તલનું હોવું અથવા તો તેમનામાં ખાસ લક્ષણો જોવા મળે છે અને તેનો સીધો સંબંધ ધન પ્રાપ્તિ સાથે જોડાયેલો હોય છે. મિત્રો, આજના વિડીયોમાં આપને 9 એવા લક્ષણો જણાવશું જે ભાગ્યશાળી પુરુષ અને સ્ત્રીઓમાં જોવા મળે છે. સમુદ્ર શાસ્ત્ર અનુસાર મનુષ્યની બનાવટ અને તેમના શરીર પર રહેલા ખાસ ચિહ્નોના આધારે તેમનું ભાગ્ય અને જીવન સંબંધી બાબતોને જાણી શકાય છે. વિડીયોમાં જણાવેલ 9 લક્ષણોની મદદથી જાણી શકાય છે કે તમે જીવનમાં ધનવાન બનશો કે નહીં. મિત્રો, ચેનલ પર નવા છો તો અમારા જ્ઞાનવર્ધક અને રસપ્રદ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય માં મેલડી લખવાનું ભૂલતા નહીં. અમારા દરેક વિડીયો શાસ્ત્રો આધારિત હોય છે, તો તેમાંથી તમને અચૂક કંઈક શીખવા મળશે અને તેનું પાલન કરવાથી તમને જીવનમાં લાભ પણ મળશે. મિત્રો, આજના વિડીયોમાં આપને 9 એવા લક્ષણો જણાવશું જે ભાગ્યશાળી હોવાના સંકેતો છે. નંબર 1, જે પણ પુરુષની પીઠ કાચબાના આકારની હોય છે તેવા પુરુષોને ખૂબ જ ભાગ્યશાળી અને ધનવાન માનવામાં આવે છે. આવા પુરુષો પોતાના જીવનકાળ દરમિયાન અપાર ધન કમાય છે. નંબર 2, આ સંકેત ખૂબ જ ભાગ્યશાળી પુરુષ કે સ્ત્રીના હાથમાં જોવા મળે છે. જો તમારા અથવા તો તમારા બાળકોના હાથના હથેળીમાં એકદમ મધ્યમાં કાળા કલરનું તલ છે તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે અને તે ભાગ્યશાળી અને ધનવાન હોવાનું નિશાન છે. આવા વ્યક્તિને પોતાના જીવનકાળ દરમિયાન અપાર સુખ, શાંતિ અને સમૃદ્ધિ મળે છે. નંબર 3, જે પુરુષોની પગની અંગૂઠાની બાજુની આંગળી લાંબી હોય તેમને ખૂબ જ સારું જીવનસાથી મળે છે. જે પુરુષોની છાતી ખૂબ જ ચોળી હોય તેવા પુરુષો ભાગ્યશાળી હોય છે. નંબર 4, જે પુરુષોના છાતી પર ખૂબ જ વધારે વાળ હોય છે તેમના પોતાના જીવનકાળ દરમિયાન અપાર સુખ, શાંતિ અને સમૃદ્ધિ મળે છે. આવા પુરુષોને પોતાના જીવનકાળ દરમિયાન અપાર ધનની પ્રાપ્તિ થાય છે. જે પુરુષ અને સ્ત્રીના પગના તળિયામાં રથ અથવા શંખ જેવા શુભ ચિહ્નો બનેલા હોય છે તેવા સ્ત્રી અને પુરુષ ખૂબ જ સુખી હોય છે. જે પુરુષના હાથમાં 6 આંગળીઓ હોય છે તેવા પુરુષો ખૂબ જ મહેનતી હોય છે અને તેમના મહેનતનું ફળ તેમને અવશ્ય મળે છે અને આવા પુરુષો પોતાના જીવનકાળ દરમિયાન કરોડપતિ બનશે તેવા પૂરા સંકેતો હોય છે. નંબર 5, નાના આકારની ડોકને ખૂબ જ શુભ માનવામાં આવે છે અને જેમની ડોક ખૂબ લાંબી હોય છે તેવા સ્ત્રી અને પુરુષો પોતાના જીવનકાળ દરમિયાન અપાર ધન પ્રાપ્ત કરે છે અને ખૂબ જ ઊંચાઈઓને હાસિલ કરે છે. નંબર 6, જો તમારા પગની ટચલી આંગળી બાકી આંગળીઓ કરતાં મોટી છે તો તેને ખૂબ જ શુભ માનવામાં આવે છે અને આવા વ્યક્તિ પોતાના જીવનકાળ દરમિયાન ક્યારેય પણ ધનની અછત અનુભવ કરતા નથી અને સુખી અને શાંતિમય જીવન જીવે છે. આવા સ્ત્રી કે પુરુષો જે પણ ક્ષેત્રમાં જાય છે એ દરેક ક્ષેત્રમાં તેમને સફળતા મળે છે. આ લક્ષણ ખૂબ જ ભાગ્યશાળી સ્ત્રી અથવા પુરુષમાં જોવા મળે છે. નંબર 7, જે પુરુષોના હાથમાં શંખ, ચક્ર, ગદા, રથ કે બાણ જેવા નિશાન બનેલા હોય છે તો એવા પુરુષો રાજકીય ક્ષેત્રમાં ખૂબ જ મોટું મુકામ હાસિલ કરે છે. જે પણ પુરુષોના હાથમાં આ ચિહ્નો હોય છે તેવા પુરુષોને બાંધકામ ક્ષેત્રમાં એટલે કે કન્સ્ટ્રક્શન લાઇનમાં ખૂબ જ મોટું મુકામ હાસિલ થાય છે. નંબર 8, જે પણ પુરુષોના હાથ ખૂબ જ લાંબા હોય છે તેવા પુરુષો ખૂબ જ ભાગ્યશાળી અને પોતાના મહેનતથી દરેક ક્ષેત્રમાં મુકામ હાંસલ કરી શકે છે અને આવા પુરુષોને માતા લક્ષ્મીની કૃપાથી અપાર ધનની પ્રાપ્તિ પણ થાય છે અને રાજા જેવું જીવન જીવે છે. નંબર 9, જે પુરુષ કે સ્ત્રીના ગુપ્તાંગ પર તલ હોય છે તેવા સ્ત્રી અને પુરુષની સેક્સ્યુઅલ લાઈફ ખૂબ જ સરસ હોય છે અને જીવનમાં આર્થિક ક્ષેત્રમાં પણ ખૂબ જ સારી એવી પ્રગતિ મળે છે. જેમની નાભી ખૂબ જ ઊંડી હોય છે તેવા સ્ત્રી અને પુરુષો પ્રેમની બાબતમાં ખૂબ જ ભાગ્યશાળી હોય છે. જો મિત્રો, વિડીયોમાં જણાવેલ 9માંથી એક પણ સંકેત તમારા શરીર પર જોવા મળે છે તો તમે ખૂબ જ ભાગ્યશાળી છો અને જીવનકાળ દરમિયાન તમને અપાર ધનની પ્રાપ્તિ કરશો અને ખૂબ જ સુખી, શાંતિ અને સમૃદ્ધિવાળું જીવન વ્યતીત કરશો. આવા લક્ષણોવાળા પુરુષો ખૂબ જ મહેનતી અને મક્કમ મનના હોય છે. તેઓ ક્યારેય પણ હાર નથી માનતા અને ધારેલા કાર્યને પૂર્ણ કરે છે. જો તમારા શરીર પર આવા નિશાનો છે તો તેનો તમારા જીવન પર કેવો પ્રભાવ પડી રહ્યો છે તે કોમેન્ટમાં અવશ્ય જણાવજો. મિત્રો,
આજની જાણકારી શાસ્ત્ર આધારિત હતી અને આપણા હિન્દુ શાસ્ત્રોમાં જણાવેલ દરેક માહિતી સાચી છે, કેમ કે દરેક શાસ્ત્રોને ભગવાન દ્વારા અથવા જ્ઞાની ઋષિમુનિઓ દ્વારા લખવામાં આવ્યા છે. મિત્રો, આશા કરીએ છીએ આજની માહિતી પસંદ આવી હશે, અને પસંદ આવી છે તો વિડીયોને લાઇક કરજો અને ચેનલ પર નવા છો તો અમારા જ્ઞાનવર્ધક અને જીવનમાં ઉપયોગી થનારા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય માં મેલડી લખવાનું ભૂલતા નહીં. મળીએ છીએ એક નવા જ્ઞાનવર્ધક વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌને અમારા જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, હર હર મહાદેવ.